સુરતના પુણા વિસ્તારમાં વર્ષોથી બંધ હાલતમાં રહેલી હાઈ ટેન્શન લાઇનના જર્જરિત થાંભલાઓ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ રજૂઆત કરાઈ હતી, જે દરમિયાન પોલીસે એમની અટકાયત કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશન પર લઈ ગઈ હતી. પુણા વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇનને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો હતો. થોડા સમય પહેલા પુણા વિસ્તારમાં ઇલેક્ટ્રિકનો થાંભલો પડી જતા એક બાળકીને ઈજા પહોંચી હતી. ત્યારબાદ શાસક અને વિપક્ષ દ્વારા લોકોને ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક થાંભલા કાઢી લેવાની બાંયધરી આપવામાં આવી હતી. છતાં શાસક અને વિપક્ષ ઘોર નિદ્રામાં હોવાના આક્ષેપ કરાયા છે, જેથી સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા પૂર્ણ વિસ્તારના નાલંદા સ્કૂલ પાસે જનતા સાથે રહીને હાઈ ટેન્શન લાઇન હટાવવાની રજૂઆત કરતા હતા. એ સમયે પોલીસે એમની અટકાયત કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આજરોજ પુણા વિસ્તારની અંદર કારગિલ ચોકથી નાલંદા સ્કૂલ સુધી જે રસ્તા પર જે હાઈ ટેન્શન લાઇન હટાવવાની વાત છે, આમ જોવા જઈએ તો આખા વિસ્તારમાંથી કવર થતી આ લાઇન છે, જે વર્ષો પહેલા નખાણી હતી. 2006થી લઈને અત્યારે 2024 ચાલે છે. તો આ હાઈ ટેન્શન લાઇન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી. આ હટાવવા માટે સ્થાનિકોની, સોસાયટીના પ્રમુખોની, આગેવાનોની, તમામ લોકોએ ખૂબ મહેનત કરી, ખૂબ પત્રો લખ્યા, અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા. ત્યાર પછી છેલ્લા 2.5 વર્ષથી અમે કન્ટિન્યુ હાઈ ટેન્શન લાઇન હટાવવા, ખાડી ટેક કરાવવાના મુદ્દે અમે લડતા આવ્યા છીએ. ત્યારે હમણાં થોડા સમય પહેલા જે હાઈ ટેન્શન લાઇન 2 લાઇન પડી, તો ત્યારે ગેટકોના અધિકારીઓ, એસએમસી, જીબી તમામ લોકો દોડતા થઈ ગયા અને હાફડા ફાફડા થઈને ત્યાં સ્થળ ઉપર જઈને કામગીરી કરી. સવાલ એ છે કે વર્ષો જૂની બંધ હાઈ ટેન્શન લાઇન છે, જે કામ મંજૂર થઈ ગયું છે હટાવવાનું, છતાં પણ કયા કારણોસર હટાવવામાં નથી આવતી. આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હટાવી દઈશું અને થોડા સમયની અંદર હટી જશે. જ્યારે અમે અધિકારીઓને ફોન કર્યા છે કે ક્યારે હટાવવામાં આવશે, ત્યારે એવું કહેવામાં આવ્યું છે 2 દિવસમાં હટી જશે, 3 દિવસમાં હટી જશે. પરંતુ આ આવતી 11 તારીખે બોર્ડની 11 10 12 એક્ઝામો ચાલુ થતી હોય છે. વિસ્તાર ટ્રાફિકવાળો છે, વારંવાર રજૂઆત છતાં લાઇન નહોતા હટાવતા અને હાઈ ટેન્શન લાઇનની નીચે પેલા લાંબા વાયરો પણ હતા, જેના કારણે લોકોનું અકસ્માત પણ વારંવાર થતું હતું. તો આજે ગેટકોના અધિકારીઓને ત્યાં સ્થળ પર બોલાવીને એમની સાથે ચર્ચાઓ કરી. ચર્ચાઓ દરમિયાન એમણે એવા જવાબો આપેલા હતા, ઉડાવ જવાબો આપેલા હતા કે અમારી પાસે માણસો નથી, મજૂરો નથી, એના માટે હટાવી નથી શકતા. જે બિલકુલ ઉડાવ જવાબ હતો, બિલકુલ સાંભળી શકાય એવો ના હતો. ત્યારે હું, મારા સાથી કોર્પોરેટર એવા શોભનાબેન કેવડિયા, વોર્ડ પ્રમુખ એવા મિલનભાઈ, તુષારભાઈ, અમારી આખી ટીમ સાથે અમે ત્યાં હાઈ ટેન્શનની લાઇન નીચે બેસી ગયા હતા. પછી માનનીય જે પોલીસ સ્ટેશનની અંદરથી માનનીય પોલીસ પીઆઈ સાહેબને બધા પીએસઆઈ સાહેબને બધા આવેલા હતા. એમણે આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં પેલી જે લાઇન છે, વાયરો જે ટીંગાય છે, હટાવી દેવામાં આવશે. ગેટકોના અધિકારી સાથે પણ વાત થઈ કે આજની તારીખમાં જે વાયરો છે હટાવી દેવામાં આવશે. પરંતુ સાથે એમણે એવું કીધું છે કે અત્યારે 11 તારીખથી 10માની અને 12માની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ છે ને, નાલંદા સ્કૂલ એટલે કે કેન્દ્ર છે, વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનું, જેના કારણે પાવર કટ થઈ શકે નહીં, શટડાઉન થઈ શકે નહીં. જીબી દ્વારા પાવર કટ ના થવાના કારણે લાઇન અત્યારે હટાવી શકાશે નહીં. અત્યારે એટલું ગેટકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેવી આ બોર્ડની એક્ઝામ પૂરી થશે, એટલે કે 28 તારીખ આસપાસ, એટલે તે તરત જ એ કામગીરી ચાલુ કરવામાં આવશે, હાઈ ટેન્શન લાઇન હટાવવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે. પરંતુ અમે એટલું આજે છેલ્લું કહેવા માંગીએ છીએ કે જો આ બોર્ડની એક્ઝામ પછી કામ ચાલુ કરવામાં નહીં આવ્યું, હાઈ ટેન્શન લાઇન નહીં હટી, તો સોસાયટીના લોકો, વિસ્તારના લોકો, તમામ લોકોને સાથે લઈને રસ્તા પર બેસી જશું ને ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન થશે. બાકી આ હાઈ ટેન્શન લાઇન હટાવીને રહીશું. જય હિન્દ, જય ભારત. આજ રોજ પુણા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 16 ની અંદર ત્યાંથી અમે લોકો ચૂંટાયા છીએ. એ વિસ્તારમાં છેલ્લા 2.5 વર્ષથી અમે લડાઈ લડીએ છીએ હાઈ ટેન્શન લાઇન હટાવવાની. તો આજે આ બેઠક પર જમા કરવામાં આવ્યા છે. આ હાઈ ટેન્શન લાઇન હટાવવાની માંગ વર્ષોથી ચાલી એવી છે. અમે પણ માંગ કરી, કામ મંજૂર થયું. કામ મંજૂર થયા પછી જ્યારે લાઇન પડી, ત્યારે હાઈ ટેન્શન 2 લાઇનો પડી, ત્યારે ગેટકોવાળા, એસએમસીવાળા, તમામ લોકો, જીબીવાળા બધા લોકો દોડતા થયા. પરંતુ જે બીજી લાઇન હટાવવાની વાત કરીને ગયા હતા કે અમે
ગેટકોના અધિકારીશ્રીઓને બોલાવેલા, એમને અમે પૂછ્યું કે ક્યારે હટાવવાનું કામકાજ કરવાના, તો એમણે એવો જવાબ આપ્યો છે કે અત્યારે 11મા ધોરણની જે બોર્ડ 11 અને 12માની બોર્ડની એક્ઝામ આવે છે એટલે શટડાઉન ટીપીમાંથી નથી મળી શકે. આપણે સમજીએ છીએ વધારે લોકો હેરાન થાય એવું ના કરી શકે, પરંતુ આ જે અત્યારે કેબલો છે એને તો તાત્કાલિક હટાવવા પડે એમ છે. કાલથી આ જે સ્કૂલ છે એ કેન્દ્ર છે, એમાં 11મા અને 12મા ધોરણમાં એક્ઝામ આપવા માટે અલગ અલગ જગ્યાએથી વાલીઓ આવવાના છે. અહીંયા ટ્રાફિકનું એટલું ભારણ છે કે કન્ટિન્યુ જ્યારે સ્કૂલ છૂટવાનો સમય હોય બપોરનો અને સાંજનો ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક થાય છે. આવી ટ્રાફિકની સમસ્યા હોવા છતાં ગેટકોવાળા એકદમ કાચમાની ગતિએ કામકાજ ચાલી રહ્યું છે. એ બાબતે અમે અહીંયા બેઠા છીએ. ગેટકોના અધિકારીઓ અમને એમ કહેશે કે આટલી તારીખે આટલા વાગે હાઈટેન્શન લાઈન હટાવીશું ત્યારે ઊભા થઈશું. અને બીજું આજે જે આ કેબલો છે આ છે ને ત્યાં સુધી અમે હું મારા સાથી નગરસેવક શોભનાબેન કેવડિયા આમ આદમી પાર્ટીના વોર્ડના પ્રમુખ રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.